નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર. આપણા લેક્ચરની સિરીઝમાં આજે આપણે ત્રીજું ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્ય ભણવાનું છે, ધોરણ 12 જીવ વિજ્ઞાનનું. આપણે અત્યાર સુધી બે ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છે. ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અથવા પ્રજનન, અને ચેપ્ટર નંબર 2 માનવમાં પ્રજનન. આશા રાખું છું કે આ બંને ચેપ્ટર્સના વિડીયો તમે જોયા હશે. ચેપ્ટરના અંતે મુકાયેલી જે આઈએમપી પ્રશ્નો, એમસીક્યુ અને ક્વેશ્ચન્સ છે એને પણ તમે નોટ ડાઉન કર્યા હશે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. જેમ આજે ધૂળેટી છે, તો સૌપ્રથમ તો આપણે ધૂળેટીની શુભકામનાઓ. અને જેમ હોળી રમ્યા પછી તમારા ચહેરા પર જે ઉત્સવ જોવા મળે છે, આનંદ જોવા મળે છે, એવો જ આનંદ 12મા ધોરણનું બાયોલોજીનું પેપર આપ્યા પછી તમારા ચહેરા પર જોવા મળે એવી ઈશ્વરને પ્રાર્થના. અને એની સાથે હવે આપણે આપણા ચેપ્ટર નંબર 3 ની શુભ શરૂઆત કરીએ. રિવિઝન કરવાનું છે આપણે, એટલે ફટાફટ સમય બગાડ્યા વગર આપણે ચેપ્ટરનું રિવિઝન કરીશું. ચેપ્ટરના અંતે આપણે પેટર્ન મુજબ તમને આઈએમપી પ્રશ્નો અને એમસીક્યુઝ મળી જશે, જે બોર્ડમાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. ચાલો, તો વધારે સમય ન બગાડતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટરમાં ખાસ કરીને તમે ધ્યાન આપજો બાળ મિત્રો, ચેપ્ટર ઘણું નાનું છે, તો ચેપ્ટરમાં એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે આ ચેપ્ટરમાંથી તમને 2 માર્કના પ્રશ્નો વધારે પૂછાશે. 4 માર્કના મને ગમતા એક જ પ્રશ્નનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે 4 માર્કની અંદર, જે એઆરટી ટેકનિક છે, પદ્ધતિ છે, એનો ઉલ્લેખ કર્યો છે. બાકી વાડકાપ પદ્ધતિઓ 3 માર્કની અંદર આકૃતિ સાથે પૂછી શકાય એવો પ્રશ્ન છે, બરાબર છે. અને નસબંધી, જેને પુરુષ નસબંધી અને માદા નસબંધી જેને આપણે ઓળખાવીએ છીએ. બાકી આર્ટની જે પદ્ધતિઓ છે, જેમાં ડિટેલમાં વાત કરીએ આપણે, ઝેડઆઈએફટી છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જીઆઈએફટી છે, આ બધી પદ્ધતિઓ તમને પૂછી શકાય. પણ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપજો મિત્રો કે હું તમને સમય આપું ત્યારે તમે સ્ક્રીનશોટ પણ લઈ જજો. આ ચેપ્ટરમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવા શોર્ટ ટ્રિક્સ મેં તમારા માટે તૈયાર કર્યા છે. તો તમને આ શોર્ટ ટ્રિક્સ કેવા લાગે છે તે વિડીયો જોઈ અને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપજો, જે તમને પરીક્ષામાં ઉપયોગી નીવડશે. અને આજ દિન સુધીના વિડીયો તમને કેવા લાગ્યા છે એનું પણ કોમેન્ટ સેક્શનમાં ઉત્તર ખાસ આપજો. અને કઈ સુધારા વધારા કરવાની જરૂર લાગતી હોય તો એ પણ અમને જણાવજો. ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે હજુ એકાદ દિવસ લાઈવ સેશન થોડું ડિલે કરીએ છીએ, બટ આઈ પ્રોમિસ કે આપણે ક્યારેક ને ક્યારેક લાઈવ સેશનમાં જલ્દી મળીશું. ઠીક છે, હવે વધારે સમય ન લેતા આપણે ચેપ્ટર નંબર 3 ની શુભ શરૂઆત કરીએ. ચાલો, ચેપ્ટર નંબર 3 છે પ્રાજનનિક સ્વાસ્થ્ય, ધોરણ 12 જીવ વિજ્ઞાન. જો બહુ જ ડિટેલમાં હું તમને નથી ભણાવતો, બીકોઝ વી આર નોટ ડુઈંગ ધ નીટ, અને સાથે સાથે આપણે ગુજરાત બોર્ડનું રિવિઝન કરીએ છીએ, એટલે રિવિઝન થોડું સ્પીડમાં હોય. અને સાથે સાથે જે ઉપયોગી મુદ્દાઓ છે આખી ડિટેલ હું ધારું તો તમારી સામે એનસીઆરટી ખુલ્લી રાખી શકું છું અને લાઈન બાય લાઈન ભણાવી શકું છું, અને પછી પેપરના અંતે એવું કહી શકું છું કે મેં ભણાવ્યું એમાંથી પૂછાણું. પણ એવું નથી, આપણે રિવિઝન કરીએ છીએ એટલે ફટાફટ ક્વિક રિવિઝન કરીશું અને ઇમ્પોર્ટન્ટ વાતનો જ અહીંયા ઉલ્લેખ કરીશું કે જે પરીક્ષામાં આઈએમપી છે, બરાબર છે. તમે જોતા હશો કે હું બહુ તો તમને 15-17 એમસીક્યુ આપું છું અને 8-10-12 પ્રશ્નો આપું છું. એટલા માટે કે જેટલી જરૂર છે એટલું કરવાનું. 300 પ્રશ્નો આપીને પછી હું એવું નહીં કહું કે મેં આપ્યું તો એમાંથી પૂછાણું, પણ થોડા પ્રશ્નો, થોડા એમસીક્યુ આપીને પછી કહીશ કે જો આમાંથી જ પૂછાણું છે. ચાલો, વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડते રહેજો. ચાલો આગળ વધીએ. તો ચેપ્ટરની શરૂઆત આપણે કરવી છે હવે, જેમાં મહત્વના કાર્યક્રમો અને સંસ્થાઓની આપણે ચર્ચા કરવી છે. ભારત સરકાર દ્વારા કુટુંબ, આમ તો વિશ્વમાં પ્રથમ વખત કોઈ આવી યોજનાઓ બહાર પાડેલી હોય તો આપણો દેશ ભારત છે. ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ છે કે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમની શરૂઆત 1951માં કરી હતી. ક્યારે ભાઈ? 1951માં. તોય આપણે આજે વિશ્વમાં પ્રથમ નંબરે છે વસ્તીની દ્રષ્ટિએ. આપણે તો એવું વિશ્વમાં પ્રથમ દેશ છે જે એવું સૂત્ર લાવ્યા હતા કે અમે બેન અમારા બે, અમ દો અમારે દો. તેમ છતાં પણ આપણે બધાને હકીકત ખબર છે, બરાબર છે. આજે આપણે દરેક વાતમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે, ઇન્ક્લુડિંગ વસ્તીની બાબતમાં. તો 1951 છે એ પણ તમને એમસીક્યુ માં પૂછી શકાય તેવું ખરું. ચાલો આગળ વધીએ. આરસીએચ કાર્યક્રમ જે છે એના અંતર્ગત પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. આરસીએચ નું ફૂલ ફોર્મ પણ તમને મેં અહીંયા આપી દીધું છે, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. આનો હેતુ છે પ્રજનન સંબંધિત પાસાઓ,
વિશે જાગૃતિ લાવવી અને એના વિશેની સુવિધાઓ, જે કઈ પ્રજનનને લગતું છે એમાં સારા પાસા છે અને ખરાબ પાસા પણ છે, તો એ બંને પાસાઓની માહિતી અને યોજનાઓ લાવવી એ આનો હેતુ છે. CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે લખનૌમાં સ્થિત છે, આ એક વખત PYQ માં તમને જોવા મળશે ગુજરાત બોર્ડની અંદર. આ સંસ્થાએ એક દવા બહાર પાડેલી છે જેને પિલ્સ, ગર્ભ નિરોધક ગોળી તરીકે પિલ્સ તરીકે ઓળખવામાં આવે, જેનું નામ સહેલી છે. અને આ પણ તમને ક્યાંક MCQ માં જોવા મળશે, PYQ માં, એટલે IMP છે. એટલે ટુ ધી પોઈન્ટ જ આપણે નોટ્સ રાખેલી છે, તમારે બહુ વધારે લાઈન ટુ લાઈન ડિટેલ તૈયારી કરવાની જરૂર નથી. આ એક જ વિડિયો કરી લ્યો એટલે મોર ધેન ઇનફ છે. આની બહાર તમારું કશું જ નહીં જાય આ PPT ની બહાર, બરાબર. એટલે હું જ્યારે હટું ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી એમનીઓ સેન્ટેન્સીસ ને ઉલ્વજળ કસોટીની વાત કરવી છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એની આજુબાજુ જે પ્રવાહી છે એને ઉલ્વજળ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉલ્વજળ કસોટી એટલા માટે કરવામાં આવે છે કે બાળક કોઈ શારીરિક ખોડખાપણ કે માનસિક મંદતા વાળું બાળક નથી ને, અથવા તો એમાં કોઈ જનીનિક રંગસૂત્રીય ખામી નથી ને, એના માટે કરવામાં આવતી આ ચકાસણી, જેને આપણે ઉલ્વજળ કસોટી તરીકે ઓળખીએ છીએ. આ ખૂબ જ ઉપયોગી બાબત છે કસોટીની દ્રષ્ટિએ, પણ લોકો આનો દુરુપયોગ પણ કરે છે. કારણ કે આ કસોટીની મદદથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે માતાના ગર્ભમાં રહેલું બાળક જે ભ્રૂણ છે એ દીકરો છે કે દીકરી, એટલે કે નર છે કે માદા છે સંતાન, તો એનો દુરુપયોગ એ રીતે પણ કરવામાં આવે છે. અહીંયા લખેલું છે લિંગ જાણવા માટે પણ એનો ઉપયોગ થાય છે, બરાબર છે. ચાલો, એના સિવાયના જે કઈ રંગસૂત્રીય ખામી મેં તમને ટૂંકમાં કહી દીધી છે. ડાઉન સિન્ડ્રોમ છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, જે 12મા ધોરણના 4થા ચેપ્ટરની અંદર અને ડિટેલમાં એની માહિતી છે. એટલે નેક્સ્ટ આપણે કાલે એની ચર્ચા કરીશું. જાગૃતિ લાવવાના કયા કયા સ્ત્રોતો છે, લોકોને તમે કઈ રીતે જાતીયતાની બાબતે અને આ બધા યોજનાઓ બાબતે જણાવી શકો. તો ગુજરાત સરકાર છે અને ભારત સરકાર છે સંલગ્ન મહેનતો કરતી હોય છે કે જેની અંદર છાપામાં, ટીવીમાં એમાં જાહેરાતો આપવામાં આવતી હોય છે. પ્રિન્ટ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, આ બધા એના માધ્યમો છે. રેડિયો મારફતે, ઠીક છે, જ્યારે તમે જોયું હશે કે પોલિયો રસીકરણ આવે ત્યારે બેનર્સ લગાડવામાં આવે છે સ્કૂલની બહાર. ઇવન ટીવીમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, કોઈ બ્રાન્ડ એમ્બેસેડર પણ દો બૂંદ જિંદગી કે, આ બધું તમે જોયું છે. તો આ એના માધ્યમો છે, બરાબર. ઓડિયો, વિડિયો, વિઝ્યુઅલ, પ્રિન્ટ મીડિયા, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા. શાળાઓમાં જાતીય જાણકારી, સેક્સ એજ્યુકેશન જેને કહેવાય, જાતીય શિક્ષણ, યુવાનોને સાચી માહિતી આપવા અને ગેરમાર્ગે માન્યતાઓથી દૂર કરવા માટે. અત્યારે તમે જે ચેપ્ટર ભણો છો એનું આદર્શ ઉદાહરણ છે. શાળાઓમાં શિક્ષણ એટલે શું? જાતીય શિક્ષણ. તો તમે જે ચેપ્ટર ભણો છો બીજું, ત્રીજું, એ એનું આદર્શ ઉદાહરણ છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે? સોશિયલ અવેરનેસ જેને કહેવાય, સોશિયલ અવેરનેસ. તો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર તમારે રાખવો જોઈએ. જાતીય સંક્રમિત રોગો એટલે કે STD, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, અને એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે જે HIV, હ્યુમન ઇમ્યુનો વાયરસ થી ફેલાય છે, એની તમને માહિતી હોવી જોઈએ. જે આપણે આગળના રોગો વાળા ચેપ્ટર 7-8 ની અંદર આપણે એની માહિતી મેળવતા હોઈએ છીએ. સ્તનપાનનું મહત્વ શું છે આપણે પ્રીવિયસ ચેપ્ટર નંબર 2 માં જોઈ ગયા છે. નવસ્તનીય એન્ટીબોડી એની વાર્તા. છોકરો અને છોકરીને સમાન તક આપવી જોઈએ, અથવા તો સમાન તકના હકદાર છે. ચાલો આગળ વધીશું ચેપ્ટરમાં. નેક્સ્ટ, વસ્તી વિસ્ફોટ જે છે એને રોકવા માટેના પગલાઓ ક્યાં ક્યાં છે, તો એના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ થતા સમસ્યાઓ સર્જાવવી, બરાબર. એ એક મોટો કેસ છે. બેરોજગારી આવે, ગરીબી આવે, અને સાથે સાથે ભારત દેશનું તમે આદર્શ ઉદાહરણ છે. દરેક બાબતમાં આપણા દેશને મૂકીને જુઓ એટલે તમને સમજાઈ જાય કે આમાં મારે શું લખવું. પણ યાદ રાખજો, ચેપ્ટરને લગતું લખવું જોઈએ, ફેકમ ફેકી નહીં ચાલે. ગર્ભ નિરોધક ગોળીઓ છે, અથવા તો એના સિવાય એકલી ગર્ભ નિરોધક ગોળીઓ નથી. આપણે આ ચેપ્ટરની અંદર ઘણી પદ્ધતિઓ આપેલી છે. કુદરતી રીતે ગર્ભને રોકવાની પદ્ધતિઓ આપેલી છે, કૃત્રિમ રીતે રોકવાની પદ્ધતિ છે, પ્રોપર્ટી છે, નિરોધ છે, ગોળીઓ છે, વગેરે વગેરે ઘણી, LNG છે, બરાબર. ઘણી અંતસ્ત્રાવી પદ્ધતિઓ, ઘણી પદ્ધતિઓ આપેલી છે. તો બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો માતા અને બાળક બંને માટે, આ બધું આપણે વિચારી અને વસ્તી વૃદ્ધિને થોડું નિયંત્રણમાં અને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. યાદ રાખવા જેવું MCQ માં મેં તમને જે કીધું છે તે ફરી પાછું અહીંયા તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જે તમને ઉપયોગી નીવડશે, બરાબર છે. ચાલો વધારે સમય ન લેતા ફટથી આગળ નીકળીએ છીએ. વસ્તી વિસ્ફોટના આંકડા વૈશ્વિક અને ભારત, જે તમને MCQ માં પૂછી શકાય એવા છે, બરાબર છે. પરીક્ષામાં તમને આ IMP સ્વરૂપે પૂછી શકાય. આંકડા મહત્વના છે.
1900 ની અંદર આપણી જે વસ્તી છે ટોટલ એ 2 બિલિયન ની આસપાસ, 2000 માં 6 બિલિયન ની આસપાસ અને 2011 માં એ 7 બિલિયન, અત્યારે 8 બિલિયન પ્લસ ની આસપાસ આપણી ભારત વિશ્વની વસ્તી છે. હવે એની સામે ભારતની વસ્તી કરીએ તો આઝાદી સમયે આપણી વસ્તી 350 મિલિયન, એટલે પહેલેથી જ આપણે પ્રગતિમાં છે. મે 2011 માં 1.2 મિલિયન એટલે કે 1200 મિલિયન ને ઓળંગી ગઈ અને છેલ્લે જ્યારે વસ્તી ગણતરી થઈ 2011 ના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી જે છે 2% થી પણ ઓછો, એટલે કે 20 વ્યક્તિ પ્રતિ 100 વર્ષની આસપાસ આપણી વસ્તી છે. અત્યારે તો આપણે ફૂલ ઓન મોડમાં છે અને 150 ની આસપાસ હવે આપણે એક સ્થાયી લેવલ સુધી આવ્યા છે. નેક્સ્ટ રિપોર્ટ પ્રમાણે કદાચ હવે ધીરે ધીરે આવનારા 10, 15, 20 વર્ષોમાં આપણી વસ્તી સ્થાયી થઈને ઘટવા તરફ આગળ વધશે. ધેટ ઇઝ વાય એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચાલો આગળ વધીએ. વસ્તી વધારાના મુખ્ય કારણો કયા કયા છે? તો મૃત્યુ દરમાં ઘટાડો થાય અને જન્મ દરમાં વધારો થાય, એટલે વસ્તી સ્વાભાવિક રીતે વધવાની છે. પછી MMR એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ, જેને આપણે માતૃ મૃત્યુ દર અથવા તો માતા મૃત્યુ દર તરીકે ઓળખાવીએ છીએ, એમાં જો ઘટાડો થાય અને IMR એટલે કે ઇન્ફન્ટ એટલે આપણે જેને બાળ તરીકે ઓળખાવીએ છીએ, એની રેટની અંદર ઘટાડો થાય, બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય ત્યારે અને પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થાય. યાદ કરો ચેપ્ટર નંબર 11-12 ની વાર્તાઓ કે જ્યાં પ્રજનનના પિરામિડ, માફ કરજો, વસ્તીના પિરામિડ આપેલા છે. ત્યાં આગળ પ્રજનન કરવાવાળા યુવાનોની જે સંખ્યા છે એ વધારે હોય તો પિરામિડનો આકાર કેવો હતો, આ એને રિલેટેડ વાત છે. આગળ વધીએ. વસ્તી નિયંત્રણના 3 ઉપાયો તમે જાણી શકો છો. એક સ્લોગન ગુજરાત સરકાર દ્વારા, જે ભારત સરકાર દ્વારા બહાર પાડેલું છે, અમે બે અમારા બે, આવા મોટિવેશનલ સ્લોગન તમે આપી શકો લોકોને. લગ્નની એક વૈધાનિક ઉંમર નક્કી હોવી જોઈએ કે આ જ ઉંમરે લોકોને, છોકરા અને છોકરીઓને લગ્ન કરવાના છે, જેથી પણ બાળ લગ્નની જે ઉંમર છે એમાં ઘટાડો કરી અને વસ્તીમાં નિયંત્રણ લાવી શકાય છે. બરાબર. અને આપણે તો નક્કી થઈ ગઈ છે ઉંમર 18 અને 21, અનુક્રમે છોકરો અને છોકરી. ચાલો, નાના પારિવારિક દંપતીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. અમે બે, અમારા બે, એવા બધા નાના દંપતી જેનું કુટુંબ નાનું થઈ જાય. બરાબર. ચાલો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ. કેટલી વખત આપણે ટેસ્ટમાં પણ પૂછ્યો છે, તમને યુનિટ એકમ કસોટીઓમાં પણ જોવા મળ્યો હોય છે અને સત્રાંત પરીક્ષાઓની અંદર જ્યારે લેવામાં આવતી હોય ત્યારે પણ તમને આ પ્રશ્ન જોવા મળ્યો હોય છે કે એક આદર્શ ગર્ભ નિરોધક કેવું હોય. હવે લોકો, છોકરાઓ આમાં ખબર નહીં કેમ ભૂલ કરે છે, પણ એમાં આદર્શ ગર્ભ નિરોધકો છે એના વિશે લખીને આવે છે. મતલબ જે ગર્ભ નિરોધકો છે, જેમ કે નિરોધ છે, પ્રોપર્ટી છે કે અન્ય છે, બરાબર, એના વિશે નથી લખવાનું. જો આ શું કહે છે કે આદર્શ ગર્ભ નિરોધક કેવું હોય, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ખાસ યાદ રાખજો, ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ, ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. મતલબ આપણે જ્યાં રહીએ છીએ ગામડામાં, ત્યાં ગામડામાં મળવું જોઈએ, સિટીમાં રહેતા હોય તો ત્યાંય મળવું જોઈએ, આરોગ્ય કેન્દ્રોમાં ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, અસરકારક અને પ્રતિવર્તી હોવું જોઈએ, રિવર્સિબલ હોવું જોઈએ. બરાબર. એની આડઅસરો ન હોય તો વધારે સારું, અથવા હોય તો બહુ જ ઓછી આડઅસરો હોય તેવું હોવું જોઈએ. અને જે કામેચ્છા છે, સંવનનનો જે સમયગાળો છે એ ડ્યુરિંગ સંવનન, એમાં કોઈ એટલે મતલબ અવરોધરૂપ ના થાય. બરાબર. કામેચ્છાઓને મારી ન નાખે તેવું હોવું જોઈએ. બરાબર. ગર્ભ નિરોધકના પ્રકારો તમને આપેલા છે અને નીચેની આપણે 2 શ્રેણીઓમાં આપણે મુખ્યત્વે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બરાબર. કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિઓ જે છે, પછી અવરોધ પદ્ધતિઓ છે, પછી IUDA છે, ઇન્ટ્રા યુટેરિયન ડિવાઇસ. જ્યાં ઇન્ટ્રા એટલે અંદર, યુટેરિયન શબ્દ યુટેરસ માટે વપરાય છે, ગર્ભાશય. બરાબર. અને ડિવાઇસીસ એટલે સાધનો, એટલે અંતઃ ગર્ભાશય ઉપાયો આપણે યુઝ કરવાના છે. પછી મુખ દ્વારા લેવામાં આવતી પિલ્સ, જેને આપણે ગોળીઓ કહીએ છીએ. અહીંયા કોઈ ટેબ્લેટ શબ્દ એવું નહીં લખે. આ પિલ્સ એટલે ગોળીઓ એવું થાય છે, ટેબ્લેટ નથી થતું. ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ઇન્જેક્ટેબલ્સ, જેને આપણે આરોપણ કરવાના હોય, જેને મૂકવાના હોય, એને ઇન્જેક્ટ કરવું, ઇન્જેક્શન પરથી યાદ રાખી શકો તમે. અને વાડકાપ એટલે કાપી નાખવું. બરાબર. નસબંધી કરવી. ચાલો આગળ વધીએ. એક પછી એક પદ્ધતિ આપણે જોતા જઈએ. સૌથી બેસ્ટ અને સૌથી સારી પદ્ધતિ છે એ આપણને ખબર છે, વાડકાપ પદ્ધતિ છે. એના જેવું એક પણ સુરક્ષિત કેવા કરતા એવું કહી શકાય કે સચોટ છે. બરાબર. સચોટ છે. બાકીની બધી પદ્ધતિઓ એવી કે જેમાં ગર્ભાશયની અંદર ગર્ભ રહેવાના ચાન્સીસ છે. ચાલો
તો આપણે પ્રજનનની જે પદ્ધતિઓ છે એની આગળ ઉપર ચર્ચા કરતા જઈએ છીએ. આ પદ્ધતિઓ સૌપ્રથમ છે નેચરલ મેથડ્સ એટલે કે કુદરતી પદ્ધતિની આપણે ચર્ચા કરવી છે. તો કુદરતી પદ્ધતિની અંદર આ પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવામાં એટલે કેવું કે જ્યારે વીર્યસ્ખલન થવાનું હોય ત્યારે યોનિ માર્ગમાંથી શિશ્નને બહાર કાઢી લેવું અને વીર્યસ્ખલન શરીરની બહાર થાય, યોનિ માર્ગની અંદર ન થાય, આ પદ્ધતિને કુદરતી પદ્ધતિ કહેવાય. જેમાં આપણી સ્વજાત ઉપર આપણું નિયંત્રણ કેટલું છે એના ઉપરની વાત છે. એટલે બની શકે કે આમાં વીર્યસ્ખલન યોનિ માર્ગની અંદર થાય તો પછી શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ શકે છે. અહીંયા ખાસ જે હું બોલ્યો છું કંટ્રોલ, એના માટે શબ્દ વાપરેલો છે સામયિક સંયમ, એટલે કે બંને નર અને માદા બંનેનો સામયિક સંયમ. બરાબર છે. એની સાથે સાથે આની અંદર બીજું શું છે કે ઋતુચક્રના 10 થી 17મા દિવસે સમાગમ ટાળવાની વાત કરવી છે. એનું કારણ શું છે તો કે 14મા દિવસે, તારીખ નહીં દિવસ, 14મા દિવસે અંડકોષ પાત થાય છે. 14મા દિવસે એટલે આ સમયગાળા દરમિયાન જો સંવર્ધન કરવામાં નહીં આવે, સમાગમ કરવામાં નહીં આવે તો અંડકોષ અને શુક્રકોષનું મિલન નહીં થાય, તો ફલન નહીં થાય, તો ફલિતાંડ નહીં બને, તો ગર્ભસ્થાપન નહીં થાય. ચાલો, આ સમયને ફલન સમય તરીકે ઓળખવામાં આવે છે. કયો સમય? 10 થી 17મા દિવસનો સમય. બરાબર, મેં કીધું એમ અહીંયા અંડપાત થાય છે એટલે ચાન્સીસ છે કે મિલન થઈ જાય. ચાલો, પછી છે બાહ્યસ્ખલનની જે વાર્તા છે. તો એની અંદર વીર્યસ્ખલન મેં તમને હમણાં જ કીધું, વીર્યસ્ખલન થાય એની પહેલા જ યોનિ માર્ગમાંથી શિશ્નને બહાર કાઢી લ્યો. વીર્યસ્ખલન બહારની તરફ થાય છે. બરાબર, પણ સિક્યોર અને સેફ તો આ બંનેમાંથી એક પણ નથી. ચાલો આગળ વધીએ. દુગ્ધ શ્રવણ એમેનોરિયા. પ્રસૂતિ બાદ જ્યારે માતા બાળકને સંપૂર્ણપણે સ્તનપાન કરાવતી હોય ત્યારે અંડકોષપાત થવાનો નથી. મેં આપણે ગઈકાલે સેકન્ડ નંબર ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા હતા કે બંને માટે ઉપયોગમાં લેવાતા જે અંતઃસ્ત્રાવો છે એ દુગ્ધસ્ત્રાવ અને અંડકોષપાત બંને માટે એક છે. તો એ અંતઃસ્ત્રાવો બંને માટે એક હોવાથી આ સમયે અંડકોષપાત થતો નથી. બરાબર, તો અસરકારક રહે છે 6 મહિના સુધી. પણ તેમ છતાં આ પણ સિક્યોર અને સેફ નથી. બરાબર છે. ચાલો, તો હવે એના પછી આપણે આગળ લઈએ ફટાફટ. ચાલો, શું છે અવરોધન પદ્ધતિઓ આપણે ભણતા હતા, ભણીએ છીએ. એમાં આગળ આપણે જોઈએ શુક્રકોષ અને અંડકોષ સુધી પહોંચતા કઈ રીતના આપણે રોકી શકીએ. આપણે કુદરતી પદ્ધતિઓ જોઈ લીધી છે, એના સિવાયની કઈ કઈ પદ્ધતિઓ છે? તો નિરોધ એટલે કે એ માર્કો છે, બ્રાન્ડ છે, જેને આપણે ઇંગ્લિશમાં કોન્ડોમ્સ તરીકે ઓળખાવીએ છીએ, જે પાતળા રબર અથવા તો લેટેક્સ થી બનેલી હોય છે, જેની કોઈ આડઅસરો નથી. પુરુષ અને સ્ત્રી, નર અને માદા બંને માટે કોન્ડોમ્સ અવેલેબલ છે, નિરોધ અવેલેબલ છે. એનો ફાયદો એ છે કે ગર્ભધારણ રોકવા ઉપરાંત જાતીય સંક્રમિત રોગ, યાદ રાખજો એમસીક્યુ માં પૂછી શકાય એવું છે કે ગર્ભધારણ રોકવા અને એસટીઆઈ બંને રોકવા માટે ઉપયોગમાં લેવાતી અવરોધક પદ્ધતિ નીચે આપેલામાંથી કઈ છે? તો ઈ નિરોધ છે, કોન્ડોમ છે. બરાબર છે. એડ્સ થી પણ બચી શકાય છે એનાથી. બરાબર છે. અને ડિસ્પોઝેબલ છે, તમે એનો નિકાલ કરી શકો છો, એને યુઝ કરીને ફેંકી શકો છો. બરાબર, અને આનાથી જે ઉપયોગ કરનાર છે એની ગોપનીયતા જળવાય છે. પણ યાદ રાખજો આ પણ 100% સફળ નથી. આગળ વધીશું. એના પછી છે આંતરપટલ અથવા તો બીજું ગ્રીવાટોપી અને ત્રીજું છે વોલ્ટ્સ. બરાબર, આ વખતે મેં પ્રયત્ન કર્યો છે કે હું તમને ડાયાગ્રામ્સ આપી શકું બધાના. ચાલો આગળ વધીએ. આપણે આની જેમ રબરના બનેલા અવરોધકો છે જેનો ઉપયોગ મોટે ભાગે સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં ગ્રીવાને ઢાંકવા માટે વપરાય છે. અહીંયાથી પણ તમને એમસીક્યુ પૂછે નીચે આપેલામાંથી કોનો ઉપયોગ સ્ત્રીઓમાં ગ્રીવાને ઢાંકવા માટે થાય છે? બરાબર, આ પુનઃ ઉપયોગી છે, યાદ રાખજો. આ ડિસ્પોઝેબલ છે, આ પુનઃ ઉપયોગી છે. સમજો બરાબર, કન્ફ્યુઝ ન થતા. બરાબર છે. ગર્ભ નિરોધકની ક્ષમતા વધારવા માટે અને શુક્રાણુ નાશક ક્રીમ, જેલ અથવા ફોર્મનો પણ અહીંયા ઉપયોગ થાય છે. વેરિયસ ટાઈપ્સ આપ્યા છે, કોન્ડોમ આપ્યા છે. બરાબર, અનરોલ અને રોલ, ડાયાફ્રામ આપ્યા છે, સ્ત્રીના ગર્ભાશયથી યોનિ માર્ગમાં એને મૂકી શકાય છે, સર્વાઇકલ કેપ છે અને સર્વાઇકલ વોલ્ટ કેપ આપેલી છે. ચાલો આગળ ઉપર જઈશું ભાઈ. આમાં આપણે પરીક્ષા લક્ષી જે કઈ વાર્તા છે એને ફટાફટ આપણે જોઈ લઈએ. ઋતુચક્રના કયા દિવસોમાં ફલન સમય
ગણાય છે? ફલન સમય ગણાય છે. નથી કરવાનું એવું નથી પૂછ્યું સમનન, જવાબ છે 10 થી 17 દિવસ. તફાવત માટે તમારે યાદ રાખવું જોઈએ કુદરતી પદ્ધતિઓ અને અવરોધ પદ્ધતિઓ. 2 માર્કની અંદર કઈ પદ્ધતિ એસટીઆઈ સામે રક્ષણ આપે છે? માત્ર નિરોધ અને કોન્ડોમ. મેં તમને હમણાં જ કીધું હતું, નિરોધ અથવા કોન્ડોમ. ચાલો, આંતરગર્ભાશય ઉપાયો આપણે ભણવાના છે. એના પછી આગળ આઈયુડીએસ, ઇન્ટ્રા યુટેરિયન ડિવાઇસીસ. બરાબર. ચાલો, આ સાધનો ડોક્ટર કે નિષ્ણાંત નર્સ, યાદ રાખજો, આપણા ગામના ખૂણે બેઠા હોય ડોક્ટર આમાં નો હાલે. નિષ્ણાંત ડોક્ટર જોઈએ દ્વારા યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. બિન ઔષધી આયોડીએસ લિપસ લૂપ આવશે, અહીંયા થોડીક લખવામાં મિસ્ટેક છે, જોજો બરાબર. પછી કોપર મુક્ત આયોડીએસ કયા છે? કોપર ટી છે, જે તમને દેખાઈ રહી છે. કોપર 7 છે, એક્ઝેક્ટલી, થાલા ફોર અ રીઝન. મલ્ટી લોડ 375 છે. કાર્ય એનું શું છે કે આમાંથી એક કોપર આયન મુક્ત થાય છે, જે શુક્રકોષની ગતિશીલતાને અવરોધે છે અને ફલન ક્ષમતાને પણ આગળ ઉપર અવરોધે છે. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ કયા કયા છે? તો એમાં પ્રોજેસ્ટાટ છે અને બીજું એક LNG-20 છે. આ તો તમને ખ્યાલ છે, આપણે જ્યારે ભૂતકાળમાં ભણતા હતા ત્યારે નીટના પ્રશ્નોમાં પણ આપણે આ જોઈ ગયા હતા. આઈએમપી છે ભાઈ આ, બરાબર. સામાન્ય કાર્ય ગર્ભાશયની અંદર શુક્રકોષોનું ભક્ષણ કરે, નાશ કરી નાખે છે, એનો ફેગોસાઇટોસિસ. અને ફેગોસાઇટોસિસ ની વ્યાખ્યા તમારે જોવી હોય તો ધોરણ 11 ના ચેપ્ટર નંબર 15 ની અંદર તમને મળશે. ચાલો, જો નીટ બરાબર કરતા હોય તો. ઉપયોગ એનો સ્ત્રી અને બાળકો, જો જે સ્ત્રીઓ બાળકો વચ્ચે અંતર રાખવા માંગે છે, મતલબ હાલમાં એક બાળક છે, અમુક વર્ષો પછી બીજું બાળકની ઈચ્છા રાખે છે, તો ઇન બિટવીન એ સમયગાળામાં ત્યાંનો ઉપયોગ કરી શકે છે. બરાબર છે. અને આ એક આદર્શ પદ્ધતિ છે, પણ હું ફરી પાછો કહું છું, આ પણ 100% સફળ પદ્ધતિ નથી. બરાબર છે. ચાલો આગળ વધીશું ભાઈ. ચાલો, એના પછી આવે છે ગર્ભ નિરોધક ગોળીઓ, જેને આપણે પિલ્સ તરીકે ઓળખાવવાની છે, નહીં કે ટેબ્લેટ્સ તરીકે. બરાબર છે. ચાલો, આ પદ્ધતિમાં પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજેન એસ્ટ્રોજનનું સંયોજન થોડી માત્રામાં આપણે મુખ દ્વારા લઈએ છીએ. બરાબર. લેવાની પદ્ધતિ કઈ છે? આની લેવાની રીત માસિક ચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન શરૂ કરી સતત 21 દિવસ સુધી લેવામાં આવે છે. આગળ ઉપર 7 દિવસના અંતરાલ બાદ 7 દિવસ પછી ફરીથી આ જ રીતે એને પાછી રિપીટ કરવાની હોય છે. શું કરે છે? આનું કાર્ય શું છે? તો કે અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધી નાખે, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ગ્રીવા શ્લેષ્મની ગુણવત્તા બદલી શુક્રકોષના પ્રવેશને પણ અટકાવે છે. આ નવી ગર્ભ નિરોધક ગોળી, જેનું CDRI બરાબર છે, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ દ્વારા એને વિકસિત કરવામાં આવી છે. યાદ રાખજો, બિન સ્ટીરોઇડલ છે, ફાયદાકારક એ છે, નહીતર તો માર્કેટમાં ઘણી બધી પિલ્સ અવેલેબલ છે, એવું નથી કે નથી. અનવોન્ટેડ 72 છે, એના સિવાય આપણે નીટ ભણતા હતા ત્યારે મેં તમને 4-5 નામ લખાવેલા છે. તો કહેવાનો મિનિંગ એ છે કે બીજી ઘણી બધી છે, પણ એની આડઅસરો પણ જોવા મળે છે. આ બિન સ્ટીરોઇડલ છે એટલે ફાયદાકારક છે. આને આપણે સહેલી જે છે, આનું નામ આપણે અહીંયા સહેલી ડાયાગ્રામ મેં તમને આપેલો છે. બરાબર છે. CDRI દ્વારા બનાવવામાં આવી છે. અઠવાડિયે એક જ વાર લેવામાં આવે છે. આડઅસરો નથી અને એનું ગર્ભ નિરોધક મૂલ્ય ઘણું ઊંચું છે. તો આ પણ તમને MCQ માં પૂછી શકાય છે કે નીચે આપેલામાંથી કઈ અવરોધક પદ્ધતિનું ગર્ભ નિરોધક મૂલ્ય ઘણું ઊંચું છે. ચાલો આગળ જઈએ. એના પછી ઇન્જેક્શન, જેને ઇમ્પ્લાન્ટ્સ કરવા પડે છે, જેને અંદર નાખવા પડે છે, એને ઇમ્પ્લાન્ટ્સ તરીકે ઓળખવામાં, અથવા ગુજરાતીમાં આપણે એને આરોપણ તરીકે ઓળખાવી શકીએ. પ્રોજેસ્ટ્રોન એકલું અથવા એસ્ટ્રોજન સાથે સંયોજિત કરી ઇન્જેક્શન તરીકે અથવા ત્વચાની નીચે, યાદ રાખજો આ ડેફિનેશન છે, આ સીધી ડેફિનેશન મૂકીને તમને MCQ પૂછી શકે છે કન્ફ્યુઝ કરવા માટે. તેમની કાર્યપ્રણાલી ગોળીઓ જેવી છે, પરંતુ તેમની અસરકર્તાનો સમયગાળો ઘણો લાંબો હોય છે. ગોળીઓ એટલા લાંબા સમયગાળા સુધી અસર કરતી નથી. આપણે જોયું કે અમુક દિવસોના અંતરાલ પછી રિપીટ કરવી પડે છે, જ્યારે આનો સમયગાળો લાંબો છે. બરાબર છે. ચાલો, આપતકાલીન ગર્ભ નિરોધક. હવે આપતકાલીન શબ્દ આવે ને એટલે ફટાકથી તમારે યાદ રાખવાનું કે આનો ક્યારે ઉપયોગ થાય છે. બરાબર છે. કોઈ અણધાર્યો સમાગમ થઈ ગયો છે, અથવા તો બાય મિસ્ટેક કોઈ છોકરીનો બળાત્કાર થયો છે, આવા કિસ્સાની અંદર આપતકાલીન ગર્ભધારક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ તરીકે ઓળખવામાં આવે. સંવનનના એટલે કે સમાગમના 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજેન અથવા પ્રોજેસ્ટ્રોજેન એસ્ટ્રોજન નું સંયોજન
અથવા તો IUDs નો ઉપયોગ કરવામાં આવે છે. આપતકાલીન શબ્દ યાદ રાખજો, જેના ઉપરથી આપણે ઇમરજન્સી કન્ડિશન સમજી અને બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. ધીઝ આર ધ સમ ડાયાગ્રામ્સ જે અવેલેબલ હોય છે માર્કેટમાં. બરાબર. ચાલો નેક્સ્ટ એના પછી છે વંધ્યીકરણ. વંધ્યીકરણ ફટાફટ તમને કહી દો, એની પહેલા મારે તમને સમજાવી દેવું છે એક વખત ફટાકથી ડેફિનેશન. એક વેસેક્ટોમી છે અને બીજું ટ્યુબેક્ટોમી છે. વેસેક્ટોમી એટલે વાસા રેક્ટા પરથી લેવામાં આવેલો શબ્દ છે, જેમાં પુરુષની નસબંધી કરવામાં આવે છે. ટ્યુબેક્ટોમી એટલે કે અંડવાહિની, જેને ગુજરાતીમાં ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવાય, તેમના પરથી લેવામાં આવેલો શબ્દ છે ટ્યુબેક્ટોમી. બરાબર. નલિકા કાપવી, નળી કાપવી. તમે જોઈ શકો છો સ્પષ્ટ 100% સફળ છે. બરાબર છે. ચાલો, ગાંઠ મારી દેવામાં આવે છે. નાના ભાગને કાપી અને બાંધી દેવામાં આવે, કાપી અને બાંધી દેવામાં આવે છે. આનું સ્થળ ક્યાં છે? વૃષણકોથળી પર નાનો કાપ મૂકીને, એટલે દેખાય છે ને અહીંયા. બરાબર. અને ઉદર એટલે કે ઉદર ગુહા અથવા યોનિ માર્ગ દ્વારા નાનો કાપ મૂકી અને આ પ્રક્રિયા તમને દેખાય છે ડાયાગ્રામમાં, ત્યાં કરવામાં આવે. પણ નિષ્ણાંત ડોક્ટર પાસે કરાવવાની NCERT સ્પષ્ટ સલાહ આપણને આપે છે. બરાબર. ગામના કોઈ ડોક્ટર પાસે ન કરાવવું, બાકી નસીબ તમે જાણો છો. ચાલો આગળ વધીશું ભાઈ. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને ટૂંકમાં MTP કહેવામાં આવે છે. MTP આમ ગેરકાયદેસર છે, પણ યોગ્ય સલાહ ડોક્ટરના સજેશન પછી અને આપણે લીગલી ગણી શકીએ છીએ. સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરાવવાની પદ્ધતિને આપણે MTP કહીએ છીએ. ડેફિનેશન છે. આના માટે કાયદો લાવેલો છે ભારત સરકારે 1971 માં 1971 માં કાયદેસરતા આપી હતી. દુરુપયોગ રોકવા માટે કડક શરતો સાથે. યાદ રાખજો, MTP ગેરકાયદેસર છે, પણ અમુક કન્ડિશન્સમાં, અમુક સિચ્યુએશનમાં તમે MTP કરાવી શકો, એટલે કે ગર્ભપાત કરાવી શકો. કેવા કન્ડિશન્સની અંદર? તો બાળક ખોળખાપણ વાળું છે, માનસિક મંદ છે, અથવા તો અસુરક્ષિત ગર્ભપાત રહી ગયો છે, કોઈ છોકરીનો રેપ થયો છે, બળાત્કાર થયો છે અને એના ગર્ભદાન થઈ ગયું છે, તો આવા કેસીસની અંદર છૂટછાટ આપવામાં આવે. એટલે લખ્યું છે કડક શરતો સાથે. એનો નવો સુધારો છે એ MTP માં કરવામાં આવ્યો છે 2017 મુજબ. યાદ રાખજો, પહેલા 12 અઠવાડિયા એટલે કે પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન ગર્ભપાત માટે એક નોંધાયેલા, યાદ રાખજો શબ્દોને, ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આડેધડ ગમે ડોક્ટર બેહી જાય તો નહીં મેળ પડે ભાઈ આપણો. પછી છે 12 થી 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત માટે 2 નોંધાયેલા, પેલામાં 1, આમાં 2. બરાબર છે. યાદ રાખો, 12 અઠવાડિયા પેલો એટલે 1 ડોક્ટર, 12 થી 24 એટલે ડબલ થઈ ગયું એટલે 2 ડોક્ટર. આવી રીતના પણ યાદ રાખી શકો. 12 1, ડબલ 2, 24 2. આવી રીતના યાદ રાખી શકો. સલામતી ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા એટલે કે 3 મહિના સુધીનો ગર્ભપાત સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ચાલો, આજે ગર્ભ નિરોધક આપણે પદ્ધતિઓ જે વાપરેલી છે એના ગેરફાયદા પણ છે, જેમ ફાયદા પણ છે એના ગેરફાયદા પણ છે. પ્રજનન ઘટનાઓ વિરુદ્ધ કાર્ય કરતી હોવાથી કેટલીક આડઅસરો પણ એની તમને જોવા મળી શકે છે. જેમ કે મરડો છે, ઉબકા આવવા કે પેટમાં દુખાવો ગર્ભ નિરોધક ગોળીઓથી સામાન્ય રીતે જોવા મળે છે. વચ્ચે વચ્ચે તમને રક્તસ્રાવ થઈ શકે છે, સ્ત્રીઓમાં વધારે પડતું. માસિક ચક્ર છે, ગોળીઓ ખાવાથી અને રોકવાથી અનિયમિત થઈ શકે છે. અને સ્તન કેન્સર ખૂબ જ ભાગ્યે જોવા મળતી આ ગંભીર અસર છે, પણ છે ગંભીર. યાદ રાખજો. ચાલો, એના પછી આગળ જોઈએ તો ડાક્ટરી ગર્ભપાત MTP ઉપર આપણે આગળ જવું છે. MTP એ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા સ્વૈચ્છિક રીતે, જેમ હમણાં આપણે ચર્ચા કરી ગયા, મહત્વના આંકડા વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 45 થી 50 મિલિયન MTPs કરવામાં આવે છે, જે ગર્ભધારણના 1/5 ભાગ જેટલા છે. તો આને આપણે MCQ માટે યાદ રાખીએ. હમણાં આપણે બહુ ડિટેલ ચર્ચા નથી કરતા, આપણે રિવિઝન કરીએ છીએ ગુજરાત બોર્ડ માટે. કાયદાકીય સ્થિતિ શું છે? તો કે ભારત સરકારે 1971 માં MTP ને માન્યતા આપી હતી, અગાઉ જોયું તેમ કડક કાયદા નિયમો સાથે. MTP ક્યારે સુરક્ષિત ગણાય છે એની પણ આપણે હમણાં જસ્ટ આની પહેલાની સ્લાઇડમાં આપણે ચર્ચા કરી ગયા છે. MTP શા માટે કરવામાં આવે છે? તો કે અસુરક્ષિત જાતીય સમાગમ અથવા ગર્ભ નિરોધક પદ્ધતિઓ તમે જે વાપરેલી છે એ નિષ્ફળ જાય તો તમે MTP કરાવી શકો. અને મેં હમણાં જ કીધું એમ અનિશ્ચિત ગર્ભધારણ, અનિશ્ચિત એટલે કયા? જે મેં એક્ઝામ્પલ તમને આપ્યા છે કે કોઈનો બળાત્કાર થયો છે અથવા એક બીજા એક્ઝામ્પલ.
બળાત્કારના કિસ્સામાં જો ગર્ભધારણ ચાલુ રાખવાથી માતા અથવા બાળક અથવા બંનેના જીવને જોખમ હોય, માની લો કોઈ માતા પ્રેગ્નેન્ટ છે અને ગર્ભધારણ ચાલુ રાખે, પ્રસૂતિ કરાવવાની ઈચ્છા છે, તો એવી કન્ડિશનમાં જો માતાને અથવા બાળકને અથવા બંનેને જો નુકસાન થઈ શકે એમ હોય તો એ કેસની અંદર ડોક્ટર સલાહ આપશે કે એમટીપી કરાવી લો. બરાબર છે ભાઈ? ચાલો હવે આવે છે એસટીઆઈઝ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંક્રમિત રોગો. કયા કયા છે? તો મુખ્ય રોગોની જે એનસીઆરટી પ્રમાણે આપણે ચર્ચા કરી છે, બરાબર. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો એને એસટીઆઈ તરીકે ઓળખવામાં આવે. વેનેરિયલ ડિઝીઝ પણ, વીડી પણ એને આપણે કહી શકીએ છીએ, અથવા આરટીઆઈ પ્રજનન માર્ગના ચેપ પણ આપણે એને કહી શકીએ. બે ત્રણ નામ છે એના, સૌથી ફેમસ નામ આપણે વધારે યાદ રાખીએ એસટીઆઈ. આગળ વધીશું. કયા કયા રોગો છે? ગોનોરિયા છે, સિફિલિસ છે, જનનાંગીય હર્પીસ છે, ક્લેમેડિયાસિસ છે, જનનાંગીય મસા છે, ટ્રાઇકોમોનિયાસિસ છે, હેપેટાઇટિસ બી છે અને હ્યુમન ઇમ્યુનો વાયરસ જેનાથી એડ્સ થાય છે ઈ છે. બરાબર છે? ચાલો ખાસ નોંધ, આમાં કયા રોગ તમે મટાડી શકતા નથી? તો બટ ઓબ્વિયસ છે એડ્સ, હેપેટાઇટિસ, જનનાંગીય હર્પીસ, આ બધા રોગોનું વહેલું નિદાન શક્ય નથી. કયા રોગો છે એ સંપૂર્ણપણે માફ કરજો વહેલું નિદાન થાય? જો અહીંયા વહેલું નિદાન થાય તો તે સંપૂર્ણપણે મટી શકે છે, પણ એડ્સ જનરલી અસાધ્ય છે. ફેલાવો ક્યાંથી થાય? હેપેટાઇટિસ બી અને એચઆઈવી નો ફેલાવો ચેપી સોયથી થઈ શકે, વાડકાપના સાધનો, કોઈને આપણે બ્લડ એકબીજાનું ટ્રાન્સફર કરીએ છીએ, રુધિરાદાન, અથવા ચેપી માતાથી ગર્ભ શિશુને, ગર્ભસ્થ જે બાળક છે, ગર્ભસ્થ શિશુ, એને પણ આ થઈ શકે છે. આના લક્ષણો શરૂઆતમાં કેવા છે? ગુપ્ત ભાગોમાં ખંજવાળ આવવી, પ્રવાહી સ્ત્રાવ થવો, સામાન્ય દુખાવો, સોજો આવવો અને આવા હળવા લક્ષણો દેખાય છે. આમાંથી કોઈ લક્ષણો દેખાય તો આપણે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એસટીઆઈ ના કારણે થતી અન્ય સમસ્યાઓ, જો આપણે સારવાર ન કરાવીએ તો કઈ કઈ સમસ્યાઓ થાય? તો નિતંબની બળતરાના રોગો થાય, જે ગર્ભપાત અથવા મૃત બાળકનો જન્મ, જેને આપણે સ્ટીલ બર્થ તરીકે ઓળખાવીએ છીએ. 11માના ચેપ્ટર નંબર 15 ની અંદર સ્ટીલ બર્થની સારી વ્યાખ્યા આપેલી છે. RH ઇનકમ્પેટિબિલિટી વાળો જે આપણો ટોપિક છે, RH અસંગતતા, ત્યાં એની સુસ્પષ્ટ વ્યાખ્યા છે. RH ઇનકમ્પેટિબિલિટી, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ અને અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. ચાલો આગળ વધીશું. આને આપણે નથી થવા દેવો, એસટીઆઈ આપણે ન થાય એના માટેના 3 સૌથી ગોલ્ડન રૂલ કયા કયા છે? તો અજાણ્યા સાથીઓ અથવા ઘણા બધા સાથીઓ સાથેના જાતીય સંબંધોથી આપણે દૂર રહેવું જોઈએ. સમાગમ દરમિયાન હંમેશા કોન્ડોમ એટલે કે નિરોધ બ્રાન્ડેડ માર્કો છે એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન અને સંપૂર્ણ સારવાર માટે લાયક ડોક્ટર પાસે જવું જોઈએ, નહીં કે ગામના ડોક્ટર પાસે. બરાબર છે? એવું નથી, ગામના ડોક્ટર પણ લાયક હોઈ શકે છે. યાદ રાખો, 15 થી 24 તમારી ઉંમરના બાળકો, વય જૂથના વ્યક્તિઓમાં આ ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે છે. એના પછી અફળદ્રુપતા, જેને આપણે ઇનફર્ટિલિટી તરીકે ઓળખાવીએ છીએ, અને આર્ટ. આ 4 માર્કનો પ્રશ્ન છે. કયો? આર્ટની વાત કરું તો જ્યારે દંપતી 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી અસુરક્ષિત, યાદ રાખજો શબ્દ, જાતીય સહવાસ એટલે કે સમાગમ કરે છે, તેમ છતાં બાળકો પેદા કરવામાં જો અસમર્થ હોય, બની શકે કે તે અફળદ્રુપ યુગલ છે. યુગલ એટલે જોડી, હસબન્ડ અને વાઇફ. આ માટે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ અથવા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોઈ શકે છે કે 2 વર્ષ સુધી સતત અસુરક્ષિત સમાગમ, સહવાસ કરવા છતાં, સંવનન કરવા છતાં તે પ્રેગ્નેન્ટ થયા નથી, અથવા તો એના માટે જ્યારે સામાન્ય સારવારથી સફળતા ન મળે ત્યારે ART એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ નો ઉપયોગ કરવામાં આવે છે. અને તમને ખબર છે, ઢગલા બંધ આપેલી છે. આને તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, અતિ મહત્વનું છે, ખૂબ જ કામ લાગશે એક્ઝામમાં ક્વિક રિવિઝન કરવા માટે. પેલો લાંબો ફકરો આપેલો છે, વાંચીને કંટાળો આવશે, આ જોઈને મજા આવશે, ઇન્સ્ટન્ટ થઈ જશે, એટલે તમારા માટે ઉપયોગી છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે? IVF છે, ઇનવેટ્રો ફર્ટિલાઇઝેશન, ZIFT છે. જો મેઇન વાતો યાદ રાખો. બરાબર છે? મેઇન વાતો યાદ રાખો. જ્યાં F છે ને એને પેલા પકડી લ્યો. બરાબર છે? ચાલો અહીંયા છે. ઓકે, બરાબર છે? જો Z ફોર ઝાયગોટ થાય છે, U એટલે હંમેશા યુટેરસ આવશે. બરાબર છે? Z એટલે હંમેશા ગેમેટ આવશે.
તો આવી જે મેન વાતો છે એને તમે ફટાફટ પકડી લો. અહીંયા એ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, એટલે ઉતાવળમાં ન લખી નાખવું. એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે. આઈયુઆઈ છે ઇન્ટ્રા, ફરી પાછું જો યુ એટલે યુટેરિયન થઈ ગયું, બરાબર ને, યુટેરિયન. તો આવી રીતના તમે એને યાદ રાખી શકો છો. આઈવીએફ ક્યારે કરવાની જરૂર પડે છે તો ક્યારે ઉપયોગમાં લેવાય છે? દંપતી કુદરતી રીતે ફલન ન કરી શકે ત્યારે. અને પ્રક્રિયા ક્યાં થાય છે અથવા તો પ્રયોગશાળામાં શરીરની બહાર થાય છે. ફટાકથી તમને આખું ટેબલ એવી રીતના બનાવીને આપું છું કે તમે શોર્ટ ટ્રિક્સ થી આને યાદ રાખી શકો છો. જો મિત્રો તમને આ ગમતું હોય તો કોમેન્ટ્સમાં સારા કે ખરાબ અમારે શું સુધારો કરવાની જરૂર છે એવા પ્રતિભાવો પણ આપી શકો, અને બધું બરાબર હોય તો એવા પ્રતિભાવો પણ તમે અમને આપી શકો છો. આથી અમને આગળ કામ કરવાની વધારે મજા આવશે અને તમને પણ લાભ થશે. ZIFT છે ભ્રૂણ 8 કોષો સુધીનો હોય ત્યારે એનો ઉપયોગમાં લેવાય છે અને અંડવાહિનીમાં મૂકવામાં આવે છે. IUT છે જો ભ્રૂણથી 8 થી વધુ કોષોનો હોય, બરાબર, તો એને સીધું ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. મોરુલા વાળો કોન્સેપ્ટ યાદ કરો. GIFT છે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે, અને કોઈ અન્ય સ્ત્રીનો અંડકોષ લઈ અને અંડવાહિનીમાં મૂકવામાં આવે છે. ICSI છે પ્રયોગશાળામાં ચોકસાઈપૂર્વક ફલન ઉપયોગમાં લેવામાં આવે છે. શુક્રકોષને સીધો જ અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. એ દાતાનો પણ હોઈ શકે અને વ્યક્તિગત રીતે પણ હોઈ શકે છે. AI છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, પુરુષ શુક્રકોષની સંખ્યા ઓછી થતી હોય ત્યારે આને ઉપયોગમાં લેવામાં આવે છે, અને વીર્યને યોનિમાર્ગ અથવા તો ગર્ભાશયમાં સીધું દાખલ કરવામાં આવે છે. IUI આ AI નો જ એક પ્રકાર છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન નો પ્રકાર છે, અને વીર્યને સીધું દાખલ કરાય છે. એટલે આ બંને સેમ થઈ જશે, જે તમારે યાદ રાખવામાં સરળતા પડશે. ચાલો આગળ વધીશું. જો મેં તમને કીધું યાદ રાખવા માટે શું છે, ZIF માં F એટલે ફેલોપિયન ટ્યુબ છે, બધામાં F એટલે ફેલોપિયન ટ્યુબ નથી હો, પાછું એમાં કન્ફ્યુઝ ન થતા. યાદ રાખજો, અહીંયા ફેલોપિયન ટ્યુબ આવશે, અહીંયા ફર્ટિલાઇઝેશન આવશે F એટલે, કન્ફ્યુઝ ન થતા. તેમ છતાં મોટું યાદ રહી જાય એવું છે. IUT માં U એટલે ગર્ભાશય, યુટેરસ, અને ZIF માં G એટલે ગેમેટ થાય. તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચાલો આગળ વધીએ. ફટાફટ હવે ઘણો સમય થયો છે એટલે હું તમારો બહુ વધારે સમય નથી બગાડતો. તમારી સામે હું આ મૂકી દઉં છું. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, આને પણ તમે સોલ્વ કરી શકો છો. બરાબર છે. બહુ જ ખૂબ સરળ MCQs છે, અને એવા જ MCQ લેવાનો પ્રયત્ન કર્યો છે કે જે મેક્સિમમ ચાન્સીસ છે કે જે બોર્ડમાં પૂછી શકાય. બરાબર છે. ચાલો ખૂબ સરળ MCQ છે, તમે ફટાફટ કરી શકો છો. અને પછીના MCQs છે 4, 5, 6, 7. બરાબર છે. અને જે તમારી પાસે PPT છે આગળ ઉપર, જેના તમે સ્ક્રીનશોટ મે બી લીધા હોય, તો એને જ લગતા બધા MCQ અને પૂછી શકાય બોર્ડમાં એવા MCQ નો અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. ચાલો એક વખત આપણે જ્યારે પણ તમારા બધા MCQs ચેપ્ટર્સ આપણે કરી લેશું, એટલે એક લેક્ચર આપણે એવો રાખીશું કે જેની અંદર બધા જ MCQ જે હું તમને આપું છું એનું એક ક્વિક રિવિઝન થાય એવો એક આપણે વિડીયો બનાવીશું. જો અહીંયા 3 સેક્શન આપેલા છે મેં તમને, સેક્શન A, સેક્શન B અને સેક્શન C. તો સેક્શન A ની અંદર 9 પ્રશ્નો છે કે જે પૂછી શકાય એવા 2 માર્કના પ્રશ્નો છે. સેક્શન B ની અંદર માત્ર 4 પ્રશ્નો આપું છું કે જે પૂછી શકાય એવા છે, અને સેક્શન A ની અંદર માત્ર 1 પ્રશ્નો આપું છું કે જે 4 માર્કમાં તમને પૂછી શકાય. 500 પ્રશ્નો 100 પ્રશ્નો નથી આપતો પછી એવું કેવા થાય કે પૂછાણું, એવું નથી. આટલા જ પ્રશ્નો કરવાની મેક્સિમમ જરૂર છે. બરાબર છે. તમે NCERT ખૂબ સરસ રીતે કરી હશે તો આ તમારા માટે ખૂબ ઈઝી થઈ જશે. બરાબર છે ભાઈ. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારા પ્રતિભાવોની મને રાહ રહેશે કે આગળ શું અપડેટ કરવા જેવું છે, અથવા તો તમારે વધારે શું જોઈએ છે એ પણ તમે અમને જણાવજો. તો આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. જેમ આપણે સેશનની શરૂઆત એક ઉત્સવ સાથે કરેલી હતી કે ભાઈ હોળીનો માહોલ કેવો હોય, એવી જ રીતના આપણે સેશનનો અંત પણ કરવા જઈ રહ્યા છીએ. તો આવનારા લેક્ચર્સ માટે જોડાયેલા રહેજો. હજુ આપણું ચેપ્ટર 5, 6 થી લઈને 10 સુધીના અને આગળના 3 બીજા ચેપ્ટર્સ બાકી છે. હોપફુલી તમને ખૂબ જ કામ લાગશે પરીક્ષામાં એવી આશા રાખું છું, અને ઈશ્વરને પ્રાર્થના કે તમે એટલી બધી મહેનત કરો કે તમારું પરિણામ પણ ખૂબ સારું આવે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાંદલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહી ગતિસ્વમ 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 તમેકા ભવાની. થેન્ક યુ ગાઈઝ.